જગતજનની માં ઉમિયાની પ્રાર્થના એટલે માં સાથે સાનિધ્ય સાધવાનો અવસર. અને હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપશે સમાજને આ અવસરનો લાભ. સમાજના મારા તમામ વડીલો, ભાઈઓ અને બહેનોને મારા નત મસ્તકે જય ઉમિયાજી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને વિશ્વ ઉમિયા ધામ આપણે શરૂઆત કરી છે. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે સેવા પરમો ધર્મના મંત્રને હૃદયમાં સ્થાપિત કરીને સનાતન હિન્દુત્વની વિચારધારાને સમર્પિત થઈ અને આપણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રચના કરી છે. સમાજના અનેક યુવાનો આજે દેશ અને વિદેશમાંથી સંસ્થાની વિચારધારામાં જોડાઈ અને આજે કાર્યરત છે. મને ગૌરવ છે કે જગતજનની મા ઉમિયાના આપણે સૌ સંતાનો છીએ. સદભાગ્યે મા ઉમિયા આપણી કુળદેવી છે, પરંતુ એ સર્વની દેવી છે અને મા ઉમિયાની કૃપા આપણા સર્વ ઉપર સદૈવ વરસી રહી છે. અને એટલે જ આજે પણ આપણે પારિવારિક ભાવના અનુભવીએ છીએ. વિશ્વભરમાં જગતજનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે આપણે વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. વિશ્વમાં પથરાયેલા સમસ્ત પાટીદાર સમાજને એક પ્લેટફોર્મ પર લાવી અને એમનામાં રહેલી શક્તિઓને સંગઠિત કરી અને એક એવું પ્લેટફોર્મ બનાવવું છે કે જ્યાં આવનારી પેઢી પણ ગર્વ લઈ શકે. વિશ્વ ઉમિયા ધામ એક વિચારધારા છે, જે અંતર્ગત સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામની નિર્માણની કટિબદ્ધતા એ આપણું પ્રમુખ લક્ષ્ય છે. સામાજિક અને વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ થકી જગતજનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના કટિબદ્ધતા સાથે સંસ્થા કાર્યરત છે. ત્યારે મને આનંદ એ વાતનો છે કે છેલ્લા 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર સમસ્ત સમાજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં વિશ્વાસ મૂકીને જે પ્રકારે સંગઠિત થઈ અને એકી અવાજે વિશ્વાસ મૂક્યો છે, એના માટે મને ગૌરવની લાગણી છે અને એના માટે હું દરેક વ્યક્તિનો આભાર માનું છું. આપણે જે કંઈ કાર્ય આ છેલ્લા 4 વર્ષની અંદર કર્યું છે એની ઝલક પણ આ સાથે આપણે જોઈશું. અને આવનારા દિવસોની અંદર બધા જ એક મેક થઈ તમામ સંસ્થાઓને એકબીજાની પૂરક બનાવીને આપણે કાર્ય કરવું છે. આપણા માટે કોઈ હરીફ નથી, આપણા માટે દરેક પૂરક છે. આપણે માત્ર ને માત્ર દાન માટે કામ નથી કરતા. દાન તો જ્યાં આપ જે જગ્યાએ છો ત્યાં પહેલાં દાન આપો અને ત્યાર પછી જો વચ્ચે વધે તો જ તમે વિશ્વ ઉમિયા ધામમાં દાન આપો. એ હું ચોક્કસ કહીશ, કારણ કે સૌ પહેલાં તમે જ્યાં છો ત્યાં મા ઉમિયાનું મંદિર બનાવો અને એ મંદિરના માધ્યમથી સંગઠિત થઈ અને આપણે કાર્ય કરીએ એવી ભાવના સાથે. જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત. ભક્તો માને દર્શન જાતા, દર્શન કરીને પામતા શાતા, માને જોઈ ખેલા થાતા, ભક્તો ભાવથી ગીતો ગાતા. Mount Kailash is a power center of the earth. Our temple is located on a line passing from Mount Kailash to Somnath temple. Our temple of Jagatjanni Ma Umiya is getting built on the geometry of Pyramid of Giza at Egypt. It is scientifically proved that pyramid is a powerful source of energy. The build of the temple will generate positive energy because the design is in consonance with earth and pyramid. That is why our temple will be a powerful center of faith, belief and positive energy. 25 લાખના આજે લગભગ અંદાજે 100 જેટલા ટ્રસ્ટીઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર વિશ્વમાંથી અંદાજે 500 જેટલા દાતા ટ્રસ્ટીઓ બનાવવાનો અંદાજ છે. અને ચોક્કસ વિશ્વાસ છે કે સમાજમાં એવા દાનેશ્વરી સમાજશ્રેષ્ઠીઓ છે કે જે પોતાના માટે નહીં પણ સમાજ માટે સર્વસ્વ નૌછાવર કરી શકે એવા સમાજશ્રેષ્ઠીઓ પણ છે.
આજે એક મોટી જાહેરાત નીતિનભાઈ સાહેબ હમણાં કરવાના છે, એ તમે સાંભળજો. આજનો દિવસ ઐતિહાસિક છે. મુરબ્બી શ્રી મંગળભાઈ અને નારણભાઈ એમણે ગોરેવ ગામમાં પોતાની જમીન મફત આપી અને ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર, હોસ્ટેલ બધું ત્યાં બનાવ્યું. એવો નદાસા પરિવાર એમણે અત્યારે ખૂબ આનંદ સાથે 51 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. બધાને ઉભા થઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જ્યારે શરૂઆત થઈ ત્યારે એના સ્વપ્નદ્રષ્ટાઓને મારે યાદ ચોક્કસ કરવા પડે. સમાજના પૂર્વ અગ્રણીઓ સ્વર્ગસ્થ કેશુભાઈ શેઠ, ઉદ્ધવજી બાપા, પોપટ બાપા અને સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલ, આ બધા જ મિત્રોએ એક એવું સ્વપ્ન જોયેલું છે કે જેમણે વિચાર્યું કે સમાજનું એક એવું સંગઠન હોવું જોઈએ કે જે સંગઠનની તાકાત ઉપર સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ તો થાય જ, પણ એ સમાજની આભા અને ગરિમા એટલી ઊંચી હોવી જોઈએ કે અન્ય કોઈ પણ સમાજ હોય કે સરકાર હોય એ સમાજને આદર સાથે સન્માન આપે એવું કમ્પલ્સન ક્રિએટ થાય એવું સંગઠન હોવું જોઈએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવું નામ આપણે હવે બનાવ્યું છે, તો આ એક વર્લ્ડ ક્લાસ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું. અને વર્લ્ડ ક્લાસ ઓર્ગેનાઇઝેશન હોય તો એને વર્લ્ડ ક્લાસ લેવલનું સ્વરૂપ પણ આપવું પડે, એનું એવી પ્રસ્તુતિ પણ એવા ટાઈપની કરવી પડે. સાહેબ 50 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવી એટલે એની માતાને ધન્યવાદ છે, જનેતાને ધન્યવાદ. મા ઉમિયાની મહાપૂજામાં પધાર્યા છો ત્યારે એવી પ્રાર્થના કરજો કે વિશ્વ ઉમિયા ધામનો 1000 કરોડનો પ્રોજેક્ટ સુપેરે પાર પડે અને એ પ્રોજેક્ટની અંદર આપ સર્વનું યોગદાન હોય, સમગ્ર વિશ્વનું યોગદાન હોય. અમદાવાદના જાસપુર પાસે 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ધામ સંકુલનું નિર્માણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થનાર છે. આ સંકુલમાં ધર્મની સાથે સ્કિલ યુનિવર્સિટી, રોજગાર તાલીમ કેન્દ્ર, આરોગ્ય સુવિધા ભવન, સ્પોર્ટ્સ અને કલ્ચરલ કોમ્પ્લેક્સ, કન્યા, કુમાર અને વર્કિંગ વિમેન છાત્રાલય, સિનિયર સિટીઝન ભવન, એનઆરઆઈ ભવન, કાયમી ભોજનશાળા, જોબ પ્લેસમેન્ટ તથા સમાધાન પંચ જેવી સુવિધાઓ સહિત ધર્મ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ કરી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર નિર્માણ થવા જઈ રહ્યું છે. અને હવે વિનંતી કરું છું શ્રી આરપી પટેલ સાહેબ, સંયોજક શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જેમણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ઊંચાઈના આયામો સર કરવા માટે તન, મન અને ધનથી સમર્પિત ભાવ કેળવ્યો છે એવા આરપી પટેલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ અત્રે પધારેલા સર્વે મહેમાનશ્રીઓનું વાણી પુષ્પથી સ્વાગત કરશે. બોલો ઉમિયા માત કી જય. ગૌરવ સાથે મને કહેતો આનંદ અનુભવું છું કે પ્રારબ્ધને અહીં ગાંઠે છે કોણ? હું પડકાર ઝીલનાર માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતો ફાનસ છું. હું જ મારો વારસ અને હું જ મારો વંશજ, કદીએ ઉભરાવું નહીં તેવો ગુગવતો હું સાગર છું. આવું મહાન વાક્ય જેમણે કહ્યું છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વાક્યોથી મેં પ્રેરણા લઈને વિશ્વ ઉમિયા ધામના સર્જનની અંદરનો વિચાર જ્યારે સ્ફુર્યો ત્યારે આજે આ સમગ્ર વિશ્વ ઉમિયા ધામમાં આપ સર્વે એના પુરાવાના સાક્ષી બન્યા છો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરસ હસ્તે આજે વિશ્વ ઉમિયા ધામનો ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક ગૌરવની લાગણી અનુભવે છે.
હવે વિનંતી કરું છું શ્રી વડાપ્રધાન મોદી સાહેબ. બોલ મારી માં. આજે જ્યારે ઉમિયાના ધામમાં આપણે આવ્યા છીએ, શક્તિની ઉપાસનાને વરેલા છીએ, હું સૌથી પહેલા સૌ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું કે એમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આરપી દોડાદોડ કરનાર માણસ, અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતાં વહેલું કામ થશે અને ધાર્યા કરતાં સારું થશે. આ ઉમિયા ધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજ સંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને, એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે. 2019 પછી પણ હું જ છું, એટલે ચિંતા ના કરતા. ભારત સરકારે આમાં કંઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને એ તમારું જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર બોલીએ, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં. ભારત માતા કી. માઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. માઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો. જય જયકાર ગજાઓ, માઉમિયાનો રથ આવો. અરે નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો. અરે જય જયકાર ગજાઓ, માઉમિયાનો રથ આવો. માઉમિયાનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. ઉમિયા ફાઉન્ડેશનનો રથ આવ્યો. અરે હોશે હોશે રથ આવો, ભક્તોએ હોશે વધાવો. ઉમિયા ફાઉન્ડેશનનો રથ આવ્યો, હોશે હોશે રથ આવ્યો, ભક્તોએ હોશે વધાવો. અરે નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો. જય જયકાર ગજાઓ, માઉમિયાનો રથ આવો. હરે નાચો ભાઈ નાચો, ભક્તિ કેરો રંગ છાયો. જય જયકાર ગજાઓ, માઉમિયાનો રથ આવો. ઉમિયા માનો રથ આવો, જગજનનીનો રથ આવો, કુળદેવીનો રથ આવો. ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા. हो भक्तो माने दर्शन जाता, दर्शन करने पामता शाता. माने जोई खेला थाता, भक्तो भावथी गीतो गाता. ભાવથી ગીતો ગાતા. ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા, ઉમિયા માતા. આજે જગતજનની મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ થયો. જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણની વાત આવી અને જ્યારે તમામ સંતો પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે બધાએ જે પ્રમાણે ભાવના સાથે, આત્મીયતા સાથે જે પ્રમાણે આશીર્વાદ આપ્યા છે એને હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાઓના થકી આ વિશ્વ ઉમિયા ધામનો પ્રોજેક્ટ સંપન્ન થવાનો છે કે વિશ્વ ઉમિયા ધામના નિર્માણમાં આ સંતો મહંતોનો આશીર્વાદ છે. રાજસ્વી અગ્રણીઓના અને સરકારના સંપૂર્ણ સહકારથી આ વિશ્વ ઉમિયા ધામનો પ્રોજેક્ટ સંપન્ન થવા જવાનો છે.
અત્યાર સુધીમાં 25 લાખના 478 ટ્રસ્ટીઓ નોંધાઈ ચૂક્યા છે. 375 કરોડના દાનની જાહેરાતો થઈ ચૂકી છે. અને તમને બધાને વિશ્વાસ અપાવું છું કે 29મી ફેબ્રુઆરી આવતીકાલે આનો શિલાન્યાસ થવાનો છે મા ઉમિયાનો. આવતીકાલની સાંજની 7 વાગ્યા સુધીમાં 500 કરોડ રૂપિયા પૂરા કરવાનો લક્ષ્યાંક છે. 125 કરોડ રૂપિયા ખૂટે છે, પણ મા ઉમિયા ઉપર વિશ્વાસ છે કે આ 125 કરોડ રૂપિયા આવતીકાલ સાંજે 7 વાગ્યા સુધીમાં આ ટાર્ગેટ પૂર્ણ થઈ જશે. આ વિશ્વાસ સાથે આપને કહું છું કે મા ઉમિયા અહીંયા સાક્ષાત બિરાજમાન છે. उमिया माता को स्मरण करते हुए मंच पर आसीन और सभा में आप सबको मेरा ये कहना है कि गुजरात में दुनिया में सबसे बड़ी चीज़ें सब बनती जा रही है. ये बहुत गर्व की बात है. गुजरात ने देश को ऐसा प्रधानमंत्री दिया आज जिन्होंने देश की छवि को और ऊंचा किया. सरदार पटेल जी की सबसे ऊंची प्रतिमा यहाँ स्थापना किए. अब दुनिया का सबसे बड़ा मंदिर यहाँ होने जा रहा है. कोई छोटी चीज़ तो आप सोचते ही नहीं, बड़ा ही सोचते. विनोद में कहते हैं आप कहीं भी चले जाइए वहाँ एक पटेल तो होते ही है. चांद में भी कोई जाएगा तो उधर भी कोई पटेल तो मिल ही जाएगा. मैं आप सबको बहुत बहुत प्यार और आशीर्वाद के साथ वाणी को विश्राम देता. ओम शांति. આજે આ મંચ ઉપરથી પણ કહું છું કે ચોક્કસ વિશિષ્ટ કામો વિશિષ્ટ કાર્યક્રમો એ કરવાની તાકાત કડવા પાટીદારોમાં પડેલી છે. આ પાટીદાર સમાજ એક મહેનતુ સમાજ, ઈમાનદાર સમાજ અને સમાજ માટે બીજા માટે કરનારો સમાજ. અને આ કાર્યથી પણ એની એકતા, અખંડિતતા, બીજાના સુખે સુખી બીજાના દુઃખે દુઃખી એ ભાવનાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ખાલી મંદિરનું નિર્માણ નહીં, સાથે મૂલ્યોનું પણ નિર્માણ, એક શક્તિશાળી સમાજ બનીને આ રાષ્ટ્રને, આ ધર્મને, આ સંસ્કૃતિને પણ શક્તિશાળી બનાવીને આગળ વધવા માટે આ પ્રોજેક્ટ ઉપયોગી બનવાનો છે. કે આ કાર્યમાં જ્યાં જ્યાં સરકારની આવશ્યકતા હશે ત્યાં સરકાર તમારી સાથે હશે. માં ઉમિયાને નતમસ્તક વંદન કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. વિશ્વ ઉમિયા ધામમાં વહી રહી છે સેવાની અનેક સરવાણીઓ. કોરોના મહામારીના લોકડાઉનના સમયમાં 10,000થી વધુ સ્વાભિમાની પરિવારોને મા ઉમિયાના પ્રસાદ સ્વરૂપે રાશન કીટોનું ત્વરિત ગતિએ વિતરણ થયું. ઉમા લગ્ન સંસ્કાર યોજના અંતર્ગત કોઈ પણ સમાજના કોઈ પણ પરિવારના દીકરા દીકરીના લગ્ન ફક્ત 41,000ની ટોકન રકમથી થાય છે. મહામારી દરમિયાન 120 બેડની ઓક્સિજન સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. વિશ્વ ઉમિયા પરિવાર યુએસએ દ્વારા મોકલાયેલા 1,000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનો જરૂરિયાત મુજબ પુનઃ સુપેરે ઉપયોગ થઈ રહ્યો છે. Vishwa Umiya Foundation has begun 120 bed hospital to respond to COVID. હવે જેની ખાસ જરૂરિયાત છે એવી કોવિડ કાઉન્સેલિંગની સેવા પણ પ્રખ્યાત 25 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા અવિરતપણે અહીંયા સેવા અપાઈ રહી છે. માનો જય જયકાર. પાટીદાર સમાજે તમે શિક્ષણમાં જુઓ તો શિક્ષણમાં પણ એટલું આગળ વધ્યું છે. ધંધા બેરોજગારથી
આખી બહાર નીકળી અને દરેકને ઉપર લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે બેરોજગારીમાં, એ તો ખરેખર આપણા સમાજમાંથી દરેક સમાજ એનીમાંથી શીખી રહ્યો છે કે કેવી રીતે એકબીજાની મદદરૂપ થવા. ભક્તો માને દર્શન જાતા, દર્શન કરીને પામતા શાતા, માને જોઈ ખેલા થાતા, ભક્તો ભાવથી ગીતો ગાતા. વંદન કરતા વારંવાર, દીવો કરશું સાંજ સવાર, ઉમિયા માનો જય જયકાર. વંદન કરતા વારંવાર, દીવો કરશું